નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર એસીબીના જવાનો દ્વારા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અંતર્ગત નગરમાં ઠેર ઠેર ફરીને લોકોને જાગૃત કરાયા હતા. છોટાઉદેપુર એસીબીના જવાનો દ્વારા નગરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અંતર્ગત લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એસીબીના જવાનો દ્વારા કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. નાના વ્યવહાર માટે ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરવા માટે એસીબી પોલીસના જવાનો દ્વારા રૂબરૂ મળીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.